ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેલકમ બેક ટુ સંસ્કૃત લેક્ચર. હું તમારી સંસ્કૃતની ટીચર મારું જ્યોતિ સ્વાગત કરું છું તમારું મહદી પરિવારથી. આપણે પૂર્ણ કર્યા હતા આપણા 1 થી 10 પાઠ. સ્વાધ્યાય છે એ પણ સાથે સાથે તમે ફેસબુકમાં કરતા જાઓ છો. MCQ જોયા. ગુજરાતી મીડિયમવાળાએ ગુજરાતી ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ છે ગુજરાતી ભાષામાં લખી. ઇંગ્લિશ મીડિયમવાળાએ ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ ઇંગ્લિશમાં લખી. સંસ્કૃત ક્વેશ્ચન આન્સર છે બંને મીડિયમમાં સંસ્કૃતમાં લખ્યા. સાથે આપણે વ્યાકરણના મુદ્દા છે જેવા કે સર્વનામ, કાળ પરિચય, સ્મપ્રયોગ તેમજ સમાનાર્થી, વિરુદ્ધાર્થી એ પણ આપણે જોયા હતા. આજના લેક્ચરમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું 11મું ચેપ્ટર, આપણો 11મો પાઠ, જેનું નામ છે યસ્ય જનનમ તસ્ય મરણમ. હુઝએવર ઇઝ બોર્ન ઇઝ શ્યોર ટુ ડાય. એટલે કે જેનો જન્મ તેનું મૃત્યુ. ખૂબ સરસ મજાની સ્ટોરી છે, વાર્તા છે. સ્ટોરીના માધ્યમથી આપણે જાણી શકાય કે ભાઈ જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ ચોક્કસ થાય છે. સાથે સાથે એ પણ આપણે સમજી શકીએ છીએ પાઠના આધારે કે લોભ છે એ ખૂબ ખરાબ વસ્તુ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ લોભ ન કરવો જોઈએ. આપણે પાઠ શરૂ કરીએ. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. કથા એટલે કે સ્ટોરી, વાર્તા, કહાની. વાર્તા કે સ્ટોરી દ્વારા, કહાની દ્વારા બોધ, ઉપદેશ એટલે બોધ આપવો કે મોરલ લેવું. આ જે પરંપરા છે વાર્તા દ્વારા બોધ આપવાની એ ઘણી પ્રાચીન એટલે કે પહેલાંના સમયની છે. આપણા દાદા દાદી છે, નાના નાની છે, એ ઘણીવાર આપણને સરસ મજાની ઐતિહાસિક વાર્તાઓ છે, વાર્તાઓ કહેતા હોય છે. અને વાર્તામાંથી આપણે એમ કે હું સમજાણું પૂછે છે ને એવું. તો વાર્તા છે, કથા છે, એના દ્વારા એક બોધ છે, એક ઉપદેશ છે એ આપવાની રીત ખૂબ જૂની છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યશુરની જાતકમાલાથી થાય છે. હાલમાં આપણે જે સંસ્કૃત સાહિત્ય વિશે જે માહિતી છે કે ભાઈ સંસ્કૃતમાં કથા છે, એ કથા સાહિત્યનો પ્રારંભ ક્યારે થયો હશે, જો એ બાબતે વિચાર કરીએ તો આ કથા સાહિત્યનો પ્રારંભ છે એ જાતકમાલાથી થાય એવું આપણે માની શકીએ. એટલે જાતકમાલા છે એક ગ્રંથ છે અને આર્યશુર છે એ ગ્રંથના લેખક છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. જાતકમાલા ગ્રંથ શેનો છે તો કે ભાઈ ભગવાન બુદ્ધ છે એમના પૂર્વજન્મનો. અંદર શું વિષય વસ્તુ છે તો કે ભગવાન બુદ્ધ પહેલાંના એના જે જન્મ હતા એ બધા જન્મમાં એણે કઈ કઈ જગ્યાએ અને કેવી કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું એને આધારે આ જાતકમાલા ગ્રંથ છે એ રચવામાં આવ્યો છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. જાતકમાલાથી છે આ કથા સાહિત્યનો પ્રારંભ, એની શરૂઆત થઈ અને ધીમે ધીમે એમાં વધારો થતો ગયો અને આજે આ કથા સાહિત્ય છે એ ખૂબ વ્યાપક, ખૂબ વિસ્તૃત છે એ થઈ ગયો છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે, ન્યૂઝમાં હોય કે છાપામાં હોય, બધે પત્રિકાઓ વહેંચાતી હોય. જવાહર મેદાનમાં
રામકથાની શરૂઆત આ તારીખથી, અથવા તો મોરારી બાપુ છે એની રામકથા બેસવાની છે, અથવા ભાગવત કથા બેસવાની છે. મેં સાંભળ્યું છે ક્યાં સુધી કે ભાઈ ઇસ્લામ ધર્મમાં પણ આવી રીતે જે ધર્મગુરુઓ છે એ બધા ઇસ્લામિક જે સજ્જન વ્યક્તિઓ છે, હુસેન જેવા, ઇમામ હુસેન છે, તો એ સજ્જનોની કથાઓ છે એ સંભળાવતા હોય છે. એટલે સજ્જન વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, એમની કથાઓ છે એ જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો છે એ રજૂ કરે છે. અને આપણી જેવા સામાન્ય લોકો એ કથાઓના માધ્યમથી સજ્જન વ્યક્તિઓની સ્ટોરીમાંથી કંઈક શીખ છે, કંઈક બોધ છે એ મેળવીએ છીએ. એટલે કથા સાહિત્ય છે ખૂબ વ્યાપક છે અને એના માધ્યમથી આપણને ઘણું બધું જ્ઞાન છે, ઘણી બધી માહિતી છે એ પ્રાપ્ત થઈ શકે છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. એટલે સંસ્કૃતની જે કથાઓ છે, જે વાર્તાઓ છે, એ વાર્તાઓમાં જે પાત્ર આવે છે, જે વ્યક્તિઓ હોય છે, કેરેક્ટર હોય છે, તો એમના નામ છે એ કઈ રીતે પાડવામાં આવ્યા હોય તો કે એમના નામ છે એ વ્યક્તિના ગુણને, એના ચરિત્રને, એના કર્મોને રજૂ કરે છે. આપણે આગળ પણ આપણો જે બીજો પાઠ છે પ્રાણીઓની વાર્તા આપણે જોઈ હતી કે ભાઈ પંચતંત્ર અને હિતોપદેશ નામના ગ્રંથો છે, એમાં પ્રાણીઓની કથા આવે છે. તો એમાં પણ આપણે જોયું હતું કે જે માછલીઓ છે એમના નામ એમના ગુણને આધારે, એમના કર્મને આધારે રાખ્યા છે. જેમ કે અનાગત વિધાતા, તો કે જે નથી આવ્યું એના વિશે અગાઉ જ તે વિચારે છે. બીજું માછલું પ્રત્યુત્પન્નમતી, કે ઉત્પન્ન થાય એ પ્રમાણે કાર્ય કરે. અને યદ ભવિષ્ય, જે ભવિષ્યના આધારે બેસી રહે. તો કહેવાનો મતલબ એ છે કે પાત્રના નામ છે એમના ગુણ અને એમના કર્મને આધારે રાખવામાં આવે છે. પ્રસ્તુત કથામાં પણ જે બે પાત્રો છે તેમાં એક વિતદાસ છે અને બીજું પાત્ર કૂટનાથ છે. વિતદાસ, વિત એટલે પૈસા અને દાસ એટલે ગુલામ, પૈસાનો ગુલામ. કૂટનાથ, કૂટ એટલે જે સામેવાળી વ્યક્તિને એના કર્મ પ્રમાણે એને સબક શીખવાડે. અને નાથ એટલે સ્વામી, કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. વિતદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ અને લોભી તરીકે પ્રસ્તુત છે, જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ એ પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. એટલે બંનેના નામ છે એમના ગુણ, એમના કર્મને વ્યક્ત કરે છે. વિતદાસ એટલે કે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કે કૂટનીતિનો સ્વામી. સંસ્કૃતમાં એક સૂક્તિ છે, લોભઃ પાપસ્ય કારણમ, અર્થાત લોભ પાપનું કારણ છે. તમે ધોરણ 9માં 5મા પાઠમાં એક શ્લોક ભણ્યા હતા કે લોભથી ક્રોધ જન્મે છે, લોભથી ઈચ્છા જન્મે છે, લોભથી મોહ અને નાશ થાય છે, લોભ બધા પાપોનું કારણ છે. બરાબર, ગયા વર્ષે આપણે એ 9મા ધોરણમાં શ્લોક ભણ્યા હતા 5મા ચેપ્ટરમાં. લોભથી ક્રોધ જન્મે. કોઈ વ્યક્તિ છે લોભી હોય, એ લોભી વ્યક્તિને શેની ઈચ્છા હોય કે હજી જે મેળવવું છે એના કરતાં વધારે મેળવવાની. અને જ્યારે એ ઈચ્છા પૂરી ન થાય ત્યારે વ્યક્તિને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. અને ગુસ્સાનું પરિણામ શું હોય છે એ આપણે આગળ 9મા પાઠમાં જોઈ લીધું કે ભાઈ દુર્વાસા મુનિ ગુસ્સો કરે છે, ક્રોધ કરે છે અને અંતે એનું પરિણામ છે એને ભોગવવું પડે છે. એટલે દરેક વ્યક્તિ, જે વ્યક્તિ ક્રોધ કરે, ગુસ્સો કરે છે, દરેક વ્યક્તિએ ગુસ્સાનું પરિણામ છે, ક્રોધનું પરિણામ છે, પોતાએ પણ ભોગવવું પડે જ છે. આમ લોભ છે એ ખરેખર પાપનું કારણ છે અને લોભથી વ્યક્તિનો વિનાશ છે એ થાય છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા પરથી સમજી શકાય છે.
પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. એટલે લોભ છે એ વ્યક્તિને કઈ રીતે નુકસાન કરે છે એ પણ જોવાનું છે. જેનો જન્મ થાય તેનું મૃત્યુ નક્કી છે એ પણ આપણે પાઠમાં સમજવાનું છે. અને સાથે સાથે વિશેષણ અને વિશેષ્ય એ પણ આપણે સમજવાનું છે. આપણો જે આગળનો વ્યાકરણનો મુદ્દો છે એક સમાસ, તો એ સમાસમાં વિશેષણ અને વિશેષ્ય એ આપણા માટે ખૂબ મહત્ત્વના છે. એટલે એના વિશે ટૂંકમાં માહિતી આપું તો વિશેષણ એટલે શું? તો કે કોઈ વસ્તુ, કોઈ પદાર્થ છે એની જે ખાસિયત દર્શાવે છે એને કહેવાય વિશેષણ. જે ખાસિયત દર્શાવતો શબ્દ છે એ છે વિશેષણ. અને જેના માટે જે ખાસિયત દર્શાવી છે એ છે વિશેષ્ય. હું એમ કહું કે ભાઈ ચંદ્ર શીતળ છે, તો ચંદ્ર છે એ શું છે? વિશેષ્ય. અને શીતળ એ શું છે? વિશેષણ. આવી જ રીતે આમાં ઘણા બધા એવા શબ્દો છે આપણી સામે પ્રસ્તુત થશે. હવે આપણે જોઈએ આપણો પાઠ છે વિગતવાર. अस्ति वीतदासो नाम प्रभुतलोभः समृद्धः कश्चित् वणिकजनः. ખૂબ લોભી અને ધનવાન વીતદાસ નામનો એક વાણિયો હતો. તસ્ય કૂટનાથ નામ અભિધઃ વેશ્ય પ્રાતિવેશિક આસીત. તેનું કૂટનાથ નામનો એક વેશ્ય પાડોશી હતો. એટલે જે વીતદાસ છે એ ધનવાન હતો, સાથે લોભી હતો અને કેવો હતો? વાણિયો. અને કૂટનાથ નામનો એનો એક પાડોશી હતો, એ વેશ્ય હતો. એકદા કૂટનાથેન ચિંતિતમ યદ અયમ વીતદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. એકવાર કૂટનાથ વિચારે છે કે વીતદાસ ધનવાન હોવા છતાં પણ એ લોભ્યો છે. અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વચ્ચનીય. માટે કોઈ પણ ઉપાયે, કોઈ પણ રીતે મારે એને છેતરવો. એવં વિચાર્ય સહ કૂટનાથ એકદા વીતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. આમ વિચારીને તે કૂટનાથે એકવાર વીતદાસના ઘરે જઈને કહ્યું, ભોઃ શ્રેષ્ઠી, અસ્માકં બહવઃ કુટુંબીજનાઃ શ્વઃ અતિથયઃ ભવિષ્યન્તિ. હે શેઠજી, અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. તેમને માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરશ્વઃ તાની પ્રત્યર્પિષ્યામિ. પરમ દિવસે તે પાછા આપી જઈશ. કૂટનાથ વિચારે છે કે ભાઈ વીતદાસ ધનવાન પૈસાદાર હોવા છતાં કેવો છે? લોભી છે. એટલે કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે મારે એને છેતરવો જોઈએ. આવી રીતે વિચારે છે કૂટનાથ અને વીતદાસના ઘરે જાય છે અને કહે છે કે ભાઈ હે શેઠ, મારા ઘરે કુટુંબીજનો છે, આવતીકાલે મહેમાન બનીને આવવાના છે અને એમને ભોજન વગેરે બનાવવા માટે મને થોડાક વાસણની જરૂર છે, તો તમે થોડાક વાસણ તમારા આપો. કાલે કામ પૂરું થઈ જાય, પરમ દિવસે હું પાછા આપી જઈશ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વીતદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પડોશી ધર્મની ભાવના વડે વીતદાસે કૂટનાથને વાસણો આપ્યા. એટલે પાડોશી છે બંને, વીતદાસ અને કૂટનાથ. એટલે આ પાડોશી ધર્મ છે એવું સમજી ને વીતદાસે કૂટનાથને છે એ વાસણ આપ્યા. પાત્ર ઉપયોગ અવસાને કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પિતમ વીતદાસસ્ય ગૃહમ અગચ્છત. વાસણનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણ પાછા આપવા માટે વીતદાસના ઘરે ગયો. તેહે પાત્રે સહ કૂટનાથ
अन्यानि कानिचित् लघूनि नूतनानि पात्राणि अपि तत्र स्थापितवान्। તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નાના નવા વાસણો પણ ત્યાં મૂક્યા. એટલે વાસણનો ઉપયોગ થઈ ગયો. અતિથિનું બાનું જે કરીને એ લેવા ગયો હતો એ તો આપણને જ ખબર છે ને કે ભાઈ કૂટનાથ છે એણે આવું બહાનું કર્યું, અતિથિ આવવાના ને વાસણની જરૂર છે ભોજન માટે, એવું વિદ્યાદાસને તો ક્યાં ખબર હતી. પણ એણે કહ્યું કે ભાઈ વાસણનો ઉપયોગ થઈ જાય એટલે પરમ દિવસે પાછા દઈ જઈશ. એટલે કૂટનાથ છે એ ફરીવાર વાસણ પાછા આપવા માટે વિદ્યાદાસના ઘરે જાય છે. જે વાસણ લઈ ગયો તો એ વાસણ તો ત્યાં મૂક્યા, પણ એની સાથે એણે બીજા કેટલાક નાના અને નવા વાસણ છે એ પણ ત્યાં મૂક્યા. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિતઃ વિત્તદાસઃ કૂટનાથમ અપૃચ્છત હો વયસ્ય એતાની પાત્રાણી મમ ન સંતિ. નાના અને નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું, હે મિત્ર, આ વાસણો મારા નથી. એટલે વિત્તદાસ છે આશ્ચર્ય થયું કે ભાઈ આ વાસણો તો મારા નથી, નવા અને નાના જે બીજા સાથે હતા. એટલે એણે કૂટનાથને કહ્યું કે મિત્ર, આ વાસણ મારા નથી. કૂટનાથ અકથયત મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. એટલે કૂટનાથે કીધું કે મિત્ર, જે વાસણ તમે મને આપેલા તેની મારા ઘરે રાતે પ્રસૂતિ થઈ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ. આ નાના નવા વાસણ તમારા વાસણના સંતાન છે, બચ્ચા છે. એટલે કૂટનાથ કહે છે કે ભાઈ તમે મને જે વાસણ આપ્યા હતા એની મારા ઘરે રાતે પ્રસૂતિ થઈ, અને આ જે નાના અને નવા વાસણ છે ને એ એમના સંતાનો છે. તમને એમ થશે કે ભાઈ અહીંયા વિશેષણ ને વિશેષણની વાત કરી તો ક્યાં છે? જો પાત્ર એટલે વાસણ, એની વિશેષતા શું દર્શાવી છે તો કે નાના અને નવા, લઘુની નૂતનાની. તો નાના અને નવા એ પાત્રો એ વાસણો છે તો એના માટેના વિશેષણ છે. પાત્રાણી શબ્દ છે એ વિશેષ્ય છે, નૂતનાની અને લઘુની શબ્દ છે એ વિશેષણ છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિત્તદાસઃ પ્રસન્ન જાતઃ. સંતાન રૂપે નવા વાસણ મેળવીને વિત્તદાસ ખુશ થયો. આપણે હજુ આગળ જોઈએ એમ કે લોભી તો હતો જ તે, એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ વાસણ નિર્જીવ છે એટલે એમને કાંઈ સંતાન કાંઈ જન્મે નહીં, એની કોઈ પ્રસૂતિ થાય નહીં. છતાં કૂટનાથ એમ કે એના સંતાનો છે તો પણ વિત્તદાસ પ્રસન્ન થઈ અને વાસણો છે લઈ લે છે. એ સામે કોઈ પ્રશ્ન છે, કોઈ આર્ગ્યુમેન્ટ કરતો નથી, કેમ કે એ લોભી છે, એને તો જેટલું મફતમાં આવે એટલું વધારે સારું. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનરપી વિત્તદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત. કેટલાક દિવસ વીતી ગયા પછી ફરીવાર કૂટનાથ વિત્તદાસ પાસે વાસણો માંગ્યા. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિત્તદાસઃ તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. પહેલાં કરતાં વધારે વાસણનો લાભ થશે એવી દુર્બુદ્ધિથી પ્રેરાઈને વિત્તદાસે તેને જોઈતા વાસણો આપ્યા. વિત્તદાસે વિચાર્યું કે ભાઈ પહેલાં વાસણ આપ્યા હતા અને મફતમાં નવા નાના વાસણ મળ્યા હતા, આ વખતે એના કરતાં વધારે મળશે એમ દુર્બુદ્ધિ, દુષ્ટ બુદ્ધિથી પ્રેરાય એવું વિચારી અને એને જોતા હતા એ બધા વાસણો વિત્તદાસે કૂટનાથને આપી દીધા. વ્યતીતે અપી એક માસ યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રત્યર્પિતવાન તદા ચિંતામ આપન્નઃ વિત્તદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા સ્વકીયાની પાત્રાણી અયચ્છત. એક માસ વીતી ગયો તો પણ કૂટનાથે વાસણ પાછા ન આપ્યા. ત્યારે ચિંતિત થયેલા વિત્તદાસે કૂટનાથના ઘરે જઈને પોતાના વાસણો માંગ્યા. વિત્તદાસ
ખૂબ ખુશ હતો કે ભાઈ મને તો પહેલાં કરતાં વધારે વાસણનો લાભ થશે, એટલે એણે તો જોતા હતા વાસણ આપી દીધા. પણ 1 મહિના જેવું થઈ ગયું તોય કૂટનાથ હજી વાસણ દેવા ન આવ્યું. એટલે વીતદાસને ચિંતા થઈ અને કૂટનાથના ઘરે ગયો અને પોતાના વાસણ માંગ્યા. કૂટનાથ સશોકમ અકથયત ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. એટલે કૂટનાથ છે એણે તો દુઃખ સાથે કહ્યું કે તમારા બધા વાસણો મરી ગયા છે. દુઃખ સાથે એણે આટલું જ કીધું, તમારા બધા વાસણો મરી ગયા. વિત્તદાસ કોપાવિષ્ટ સન અકથયત એવમ કથમ ભવેત ભવચ્ચક ત્વમ મિથ્યા વદસી નિર્જીવાનામ પાત્રાનામ મરણમ કથમ સંભવતી. વિદ્દાસ તો ગુસ્સે થઈ ગયો અને કીધું, આવું કઈ રીતે બને? તું ઠગ છે, તું ખોટું બોલે છે, નિર્જીવ વાસણનું મરણ કઈ રીતે થઈ? જેવું કૂટનાથે કીધું કે તમારા વાસણ છે એ મૃત્યુ પામ્યા, એટલે વિદ્દાસ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં એણે તો કહ્યું કૂટનાથને કે આવું થોડું બનીએ કે તું ઠગ, તું ખોટું બોલે છો, જૂઠું બોલે છો, તો નિર્જીવ હતા, નિર્જીવ વાસણ થોડા મરી શકે. એટલે કૂટનાથ એને જવાબ આપે છે. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી તર્હિ તેષાં મરણમ અપી ભવતી. એટલે કૂટનાથ છે એકદમ ધીરજ ધરી અને શાંતિથી કહે છે કે હે મહાશય, જો વાસણનો જન્મ થાય તો તેનું મરણ પણ થાય છે. પૂર્વમ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. પહેલાં જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી ભવદ્ભિઃ દત્તાની તાની મમ ગૃહે મૃતાની. જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા. તત્ર અહમ કિમ કર્તુમ સમર્થઃ. તેમાં હું શું કરી શકું? એટલે કૂટનાથ છે, કૂટનાથની આપણે ખબર છે કે ભાઈ આ તો આખી એની ચાલ હતી. આમ એક કહેવાય ને કે નાટક હતું. એને સબક શીખવવા માંગતો હતો વીતદાસને. એટલે એકદમ શાંતિથી ધીરજ ધરીને એણે કીધું કે જો મહોદય, તમે જે વાસણ આપ્યા એમાંથી નવા વાસણ જન્મ્યા એ તમારા ઘરે છે. પછી જે વાસણ આપ્યા એનું મારા ઘરે મૃત્યુ થયું, તેમાં હું શું કરી શકું? સાચી વાત છે ને. જ્યારે એને વાસણ દીધા, નવા વાસણ લાવ્યો, ત્યારે તો વીતદાસને કોઈ પ્રશ્ન ન થયો. ત્યારે તો એણે એમ ન કીધું કે વાસણ નિર્જીવ છે એમાંથી આ જન્મ ન થાય. હવે જ્યારે મૃત્યુની વાત આવી ત્યારે એમ કહે છે કે ભાઈ નિર્જીવ વાસણનો જન્મ મૃત્યુ કઈ રીતે થાય? બરાબર. એટલે કૂટનાથ કહે છે કે પશ્ય જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયમ કથમ જગતી યત ઉત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. એટલે કૂટનાથ કહે છે કે જુઓ, વાસણનો જન્મ થાય છે તો મરણની બાબતમાં શંકા શું કામ? જગતમાં જે ઉત્પન્ન થયેલું છે તે ચોક્કસપણે નાશ પામે છે. એટલે એકદમ સરળ શબ્દોમાં કૂટનાથ છે એ વીતદાસને કહે છે કે જન્મ થાય છે ત્યારે કાંઈ પ્રશ્ન નથી થતો, ત્યારે કોઈ શંકા સંશય નથી થતા, તો મૃત્યુમાં શું કામ શંકા અને સંશય? અને ખરેખર જેનો દુનિયામાં, જેનો સંસારમાં ઉત્પત્તિ થાય, જેનો જન્મ થાય, એનું મૃત્યુ એટલે કે નાશ તો ચોક્કસ થવાનો જ છે. સત્ય છે, હકીકત છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય. જો એ વખતે જ્યારે કૂટનાથ નવા નાના વાસણ છે એ લાવ્યો હતો ત્યારે વીતદાસે એમ કીધું હોત કે ભાઈ નિર્જીવ પાત્રનો જન્મ ન થાય, આ વાસણ મારા નથી, ભાઈ તું લઈ જા, તો આગળ કાંઈ પ્રશ્ન હતો નહીં. પણ વીતદાસ તો લોભી હતો, એને તો જેટલું મળે એટલું લઈ લેવાની ઈચ્છા હતી. એટલે મફતમાં નવા અને નાના વાસણ મળ્યા એણે રાખી લીધા અને લોભમાં આવી અને બીજી વાર વાસણ લેવા આવે ત્યારે આપી દે છે. કૂટનાથ એને સબક શીખવાડવા માંગે છે, એટલે 1 મહિનો સુધી એ પાછા વાસણ દેવા જતો નથી. અને જ્યારે વીતદાસ પોતાના વાસણ માંગવા આવે છે ત્યારે કહે છે કે ભાઈ વાસણો તો મરી ગયા, એનું મૃત્યુ થયું. અને વીતદાસ જ્યારે શંકા કરે છે, પ્રશ્ન કરે છે કે ભાઈ નિર્જીવ વાસણોનું મૃત્યુ કઈ રીતે થાય? તું ખોટું બોલે છે, તું ઠગે છો. એટલે કૂટનાથ એને સમજાવે છે કે ભાઈ જન્મ બાબતે કાંઈ પ્રશ્ન નથી, કોઈ શંકા નથી, તો મૃત્યુમાં શંકા શું કામ કરવી? જે જન્મે તેનું મૃત્યુ ચોક્કસ છે.
બરાબર ને? કેવો લાગ્યો આજનો પાઠ? ખૂબ જ સરસ મજાની વાર્તા છે. પહેલી વાત કે આપણે નિર્લોભી રહેવું જોઈએ, લોભ ન કરવો જોઈએ, જેટલું છે એટલામાં સંતોષી રહેવાનું. આપણે આગળ 9માં પણ પાઠ ભણ્યા હતા, પરમ નિદાનમ, શ્રેષ્ઠ ખજાનો. કયો શ્રેષ્ઠ ખજાનો છે? ભૂલી ગયા ને? સંતોષ વ્યક્તિનો સાચો ખજાનો છે. બરાબર, યાદ આવ્યું ને હવે? ખરેખર સંતોષ છે એ જ વ્યક્તિનો સાચો ખજાનો છે. એટલે નિર્લોભી રહેવાનું, જેટલું છે એટલામાં ખુશ રહેવાનું અને પ્રસન્ન રહેવાનું. સાથે સાથે આપણે પાઠમાં જોયું કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી છે. તો આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળીશું ત્યારે જોઈશું 11મા ચેપ્ટરના શબ્દાર્થ. થેન્ક યુ.